સિંધી કોલોનીમાં ટ્રાફિક બ્રિગેડ ઉપર બુટલેગર દ્વારા કરવામાં આવેલા જીવલેણ હુમલા પ્રકરણમાં આજે 5 આરોપીને ઝડપી પાડી કસ્ટડીના હવાલે કર્યા છે। જો કે આ પ્રકરણમાં રાયોટિંગ લૂંટનો ગુનો પણ નોંધાયો હતો, જ્યારે આ વિવાદાસ્પદ બનાવમાં 4 પોલીસ કર્મીઓની બદલી પણ કરવામાં આવી હતી। પાલનપુરમાં ભારે ચર્ચા જગાવનાર આ બનાવની વિગત કંઈક એવી છે કે શહેરના ગુરુ નાનક ચોક વિસ્તારમાં આવેલી કચ્છી કોલોનીમાં દારૂનો અડ્ડો ચલાવતા હિતેશ છન્નાજી ઠાકોરે તેના સાગરીતો સાથે ટ્રાફિક બ્રિગેડ ભરત શ્યામલાલ ગ્વાલા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો। આ હુમલાનું કારણ બીજું કંઈ નહીં પણ આરોપીને શંકા હતી કે આ ટ્રાફિક બ્રિગેડના દારૂના અડ્ડા અંગે પોલીસને બાતમી આપે છે। જોકે દારૂના અડ્ડા તેમજ બુટલેગરોથી ત્રસ્ત કચ્છી કોલોનીની મહિલાઓએ પણ આ મામલે પોલીસ વડાને રજૂઆત કરી હતી અને સાથે સાથે સ્થાનિક પોલીસ બુટલેગરોને છાવરતી હોવાની રાવ પણ કરી હતી। તો બીજી બાજુ આ મામલે જિલ્લા પોલીસ વડાએ કડક રૂખ અપનાવી પાલનપુરના 4 પોલીસ કર્મીઓની બદલી કરી હતી। જો કે આ સમગ્ર બનાવમાં હિતેશ છન્નાજી ઠાકોર, રવિ ઠાકોર, સુનિલ શેખર, મનોજ, નરેશ, અજય, શૈલેષ અને ભુરિયા નામના 9 શખ્સો સામે મારામારી તેમજ લૂંટની ફરિયાદ દાખલ થઈ હતી। જે બનાવમાં પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા બાદ આજે પોલીસ પકડથી નાસ્તા ફરતા હિતેશ ઠાકોર અને તેના 4 સાગરીતોને મહેસાણા ખાતેથી ઝડપી પાડી તેમને કસ્ટડીમાં ધકેલી દીધા છે। આમ પાલનપુરમાં એક ટ્રાફિક બ્રિગેડ ઉપર હુમલો કરી તેના પાસેથી 12,000 રૂપિયાની લૂંટ ચલાવવાના પ્રકરણમાં પાલનપુર પૂર્વ પોલીસ અને એલસીબીની ટીમે નાસ્તા ફરતા 5 આરોપીઓને મહેસાણા ખાતેથી ઝડપી તેમની વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે।